નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ નાનકડો એવો વિડીયો છે અરવિંદ કેજરીવાલજીનો, જે અત્યારે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, કારણ કે અરવિંદ કેજરીવાલે રાજનીતિ છોડી દેવા સુધીની ચેલેન્જ કરી છે। શા માટે મિત્રો? કારણ કે વિસાવદરની જે પેટા ચૂંટણી આવી રહી છે તેમાં ગોપાલ ઇટાલિયાનું ફોર્મ ભરવાનું હતું। તે દિવસે રેલી દરમિયાન અરવિંદ કેજરીવાલ એવું બોલ્યા કે અત્યાર સુધી જે લોકોને જીતાડ્યા છે વિસાવદરના લોકોને, તે લોકોને ભારતીય જનતા પાર્ટીના લોકોએ તોડી અને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે, પણ જો ગોપાલ ઇટાલિયા તૂટશે તો હું રાજનીતિ છોડી દઈશ તેવી ચેલેન્જ કરી છે। તે ચેલેન્જને દરેક લોકો, વિસાવદરના લોકો અને ગુજરાતના લોકો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ કરી રહ્યા છે। શું કહ્યું છે અરવિંદ કેજરીવાલે? ચાલો સાંભળીએ આ વિડીયોમાં। पहले कांग्रेस को वोट दिया आपने, इस बार आम आदमी पार्टी को वोट दिया, तो बीजेपी ने क्या किया? विसावदर पे हमला कर दिया, विसावदर के लोगों का अपमान करना शुरू कर दिया। पहले कांग्रेस से आप लोगों ने हर्षद रेवाड़िया को जिताया, बीजेपी ने बदमाशी करके उसको तोड़ के अपनी पार्टी में शामिल कर लिया, फिर पैसे से खरीद लिया। फिर आपने 2022 के चुनाव में भूपत भाई को आम आदमी पार्टी से जिताया, बीजेपी ने उसको भी तोड़ लिया। बीजेपी कह रही है विसावदर वालों, तुम जिसको मर्जी जिताओ, हम उसको तोड़ लेंगे। तो आज मैं बीजेपी को चैलेंज करने आया हूं। आज मैं बीजेपी को चैलेंज करने आया हूं। इस बार हमने भी अपना सबसे बड़ा हीरो आपके सामने रखा, गोपाल इटालिया। मैं चैलेंज करता हूं बीजेपी को, गोपाल इटालिया को तोड़ के दिखा दो, केजरीवाल राजनीति छोड़ देगा। टूटेगा तो नहीं? अरे सर, इससे कोई बात ही नहीं है। मैं बीजेपी को चैलेंज करता हूं, गोपाल इटालिया को तोड़ के दिखा दो। विसावदर वालों, गोपाल इटालिया को इतने भारी बहुमत से जिताना, बीजेपी को तमाचा लगना चाहिए इस बार विसावदर से। મિત્રો, ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે અરવિંદ કેજરીવાલની વાત સાથે તમે સહેમત છો કે નહીં। અરવિંદ કેજરીવાલે જે ગોપાલ ઇટાલિયાની ગેરંટી લીધી છે કે જો ગોપાલ ઇટાલિયા તૂટી જશે તો હું રાજનીતિ છોડી દઈશ, તમને શું લાગી રહ્યું છે? મિત્રો, આ વિડીયોમાં ચોક્કસથી તમારી એક કોમેન્ટ કરજો। આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। મિત્રો, હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, નવી વાત સાથે। તો રજા આપશો। ધન્યવાદ।